31ની ઉજવણી માટે બે પેગ મારવા ભારે પડી જશે, કારણ કે પીધેલા પર નજર રાખવા માટે ગુજરાત પોલીસે લાકડા છાપ એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. એમાં પણ અમદાવાદ પોલીસે તો દારૂડિયા અને નશેડીઓને પાઠ ભણાવવા માટે 6000 જેટલા પોલીસ જવાનોને ખડેપગે રાખવાનો પ્લાન બનાવ્યો છે. પોલીસ દ્વારા અમદાવાદના કેટલાક ખાસ રોડ અને પોઈન્ટ નક્કી કરાયા છે, જ્યાં વધુ ધ્યાન અપાશે. આવા પોઈન્ટ પર બોડી વોર્ન કેમેરા, ડ્રગ્સ ડિટેક્શન કિટ તથા બ્રેથ એનાલાઇઝર સહિતના સરંજામ સાથે પોલીસ જવાનો તહેનાત રહેશે. એટલું જ નહીં, સિવિલ ડ્રેસમાં પણ પોલીસ ફરતી જોવા મળશે. શી ટીમ પણ રોમિયોગીરી કરનારાને પાઠ ભણાવવા તૈયાર થઈ ચૂકી છે. એટલે દારૂ ઢીંચીને ઠુમકા લગાવવા નીકળશે એ આ વખતે પોલીસથી બચી નહીં શકે. શહેરમાં ન્યૂ યર સેલિબ્રેશન માટે 16 જેટલા આયોજકોએ પોલીસની મંજૂરી માંગી છે, જેમાં ફાયર સેફટી, સીસીટીવી, પાર્કિંગ સહિતના નિયમોનું પાલન કરવાનું રહેશે. 31મી ડિસેમ્બરની ઉજવણીમાં પોલીસ બંદોબસ્તમાં પોલીસના 6000થી વધારે પોલીસ તૈનાત રહેશે. એની સાથે સાથે તમામ પોલીસ સ્ટેશનોમાં વાહન ચેકિંગના પોઈન્ટ બેરિકેડિંગ સાથે રહેશે. એમાં 100થી વધારે પોલીસ સ્ટેશનના પોઈન્ટો રહેશે. એની સાથે સાથે ટ્રાફિક પોલીસ રહેશે. જે પોલીસ રોડ ઉપર વાહન ચેકિંગમાં રહેશે એમાં 500થી વધારે બોડી વોર્ન કેમેરા સાથે રહેશે. એની સાથે સાથે 500થી વધારે જે બ્રેથ એનાલાઇઝર છે, જેમાં કોઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરીને આવે તો એના ટેસ્ટ થાય, એ હાજર રહેશે. અને પોલીસ દ્વારા જે પાર્ટી પ્લોટ છે અને જે હોટલો છે તેની ઉપર નજર રહેશે અને એ નિયમોનું પાલન કરી રહી છે એની ચેકિંગ કરવામાં આવશે. એની સાથે સાથે જાહેરમાં જે કોઈ સ્ટન્ટ કરે એના જે વિસ્તારો છે, જેમાં સિંધુભવન રોડ છે, IIM રોડ છે, SG હાઈવે છે, ત્યાં પોલીસની ટીમો, ઇન્ટરસેપ્ટર અને ટ્રાફિકની પોલીસ ટીમો રહેશે. અને જ્યાં રાત્રે જે 12 વાગે જ્યાં ઉજવણી થાય છે અને ભીડભાડ થાય છે એ જગ્યા ઉપર પોલીસના બંદોબસ્ત રહેશે. એમાં સિંધુભવન રોડ છે, CG રોડ છે, SG હાઈવે છે, રિવરફ્રન્ટ છે. એમાં DCP કક્ષાના અધિકારીઓ પણ ત્યાં તૈનાત રહેશે. અને ત્યાં ખાનગી કપડામાં પોલીસ રહેશે અને શી ટીમની પોલીસ પણ ત્યાં તૈનાત રહેશે. રોડ ઉપર કોઈ પણ જે માણસો છે ડ્રિંક એન્ડ ડ્રાઈવ ના કરે અને ડ્રગ્સના સેવન ના કરે એના માટે ખાસ કરીને ડ્રગ ટેસ્ટિંગ કિટ સાથે પોલીસ તૈનાત રહેશે. અત્યાર સુધી 16 જેટલી અરજીઓ આવી છે અને એ નિયમ મુજબ જે એ ઉજવણી કરશે એના માટે એને આવતીકાલ સુધી પરમિશન આપી દેવામાં આવશે. 31ની પાર્ટીને લઈને અમદાવાદમાં તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. શહેરની જાણીતી ક્લબ્સ તથા ફાર્મ હાઉસમાં યુવાઓને આકર્ષવા માટે વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે. સંચાલકો દ્વારા ડીજેના તાલ સાથે ગાલા ડિનર સાથે ન્યૂ યરની ઉજવણી કરવામાં આવી છે. જો કે અમદાવાદ પોલીસ દ્વારા ક્લબ અને ફાર્મ હાઉસના સંચાલકોને ગાઈડલાઈનનું કડક રીતે પાલન કરવાની સૂચના આપી છે. આ સૂચના મુજબ જો કોઈ વ્યક્તિ શંકાસ્પદ લાગે છે અથવા તો નશાની હાલતમાં છે તો તેમને ખાસ પુરુષ અને મહિલા બાઉન્સરો દ્વારા અટકાવવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અને આ વખતે અમારી કોન્ફરન્સ થઈ હતી કમિશનર સાહેબ જોડે હોટલમાં. ત્યાં એ લોકોએ અમને કુછ ગાઈડલાઇન્સ આપી છે નવી. એ પ્રમાણે અમે અમારી રીતની વ્યવસ્થા કરેલી છે. એમાં અમે સિક્યુરિટી પર્પઝ માટે અમે મેટલ ડિટેક્ટર અને આલ્કોહોલ માટેનું મશીન બંનેની વ્યવસ્થા કરેલી છે. એ બધાને અમે ગેટથી જે રીતે એન્ટ્રી આપવામાં આવશે એ પ્રમાણે બંનેની સિક્યુરિટી પ્રમાણે બધું ચેકિંગ કરીને એ લોકોને એન્ટ્રી આપવામાં આવશે. અને એના પછી અમે લેડીઝ અને જેન્ટ્સ બંને માટે બંને સિક્યુરિટી ગાર્ડ અલગ અલગ રાખ્યા છે. લેડીઝ માટે બી અમે બાઉન્સર બોલાયા છે અને જેન્ટ્સ બાઉન્સર બી અલગથી બોલાયા છે. અને અમારી જોડે પાર્કિંગની વ્યવસ્થા બહુ સારી રીતે કરેલી છે. અમારી પાસે 1600થી 2000 કાર એકસાથે ઊભી રહી શકે તો અમારું 3 જગ્યાએ પાર્કિંગની અરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે. અને પાર્કિંગની અરેન્જમેન્ટ માટે પણ અમે 15થી 20 લોકોને અલગથી બોલાયા છે. એટલે કોઈને કોઈ અગવડ ન પડે અને સારી રીતે પાર્કિંગ થાય અને વ્યવસ્થિત બધાનું અરેન્જમેન્ટ જળવાઈ રહે એની માટે અમે બધો પૂરો બંદોબસ્ત કરેલો છે. ખાસ કરીને દીપકભાઈ એવું છે 30% લોકો પીધા આવતા હોય છે, યંગસ્ટરો આવતા હોય, નાસ્તા હોય છે, એને કઈ વ્યવસ્થા કે તમારા હિડન લોકો ફર્સ્ટ જેથી આવા લોકોને પણ રોકી શકાય આની અંદર? હા, અમારી જોડે એના માટે અમે સ્પેશિયલ 10 બાઉન્સર બોલાયા છે, જેન્ટ્સ અને લેડીઝ બાઉન્સર છે 4. એ તો ઓલરેડી અમે પહેલાંથી ચેકિંગ કરીને જ મોકલીશું અને બાકી અમારે અંદર એ રીતનું કોઈ વ્યવસ્થા છે નહીં એટલે એટલું તો એનો પ્રોબ્લેમ આવે નહીં. એ છતાં બી એવો કોઈ કેસ અમને જાણવા મળશે તો એ પ્રમાણે અમે એ રીતના બાઉન્સરને એની વ્યવસ્થા કરવામાં રાખી છે. અને સાથે સાથે હું પણ વચ્ચે ચેકિંગ કરતો રહીશ. એ પ્રમાણે અમને એવો કોઈ લાગશે તો અમે પછી એના પર જે રીતની અમારે એક્શન લેવી છે અમારા ગાઈડલાઇન્સ પ્રમાણે અમે આ કરીશું.
उसके बाद का जो काम शुरू होता है हम लोगों का, उसमें क्या है, सबसे जो हमने जो डीजे बुलाया है, एक्चुअली हमारा जो थीम है वो है अपना हॉलीवुड बॉलीवुड टेक्नो थीम है, जिसके अकॉर्डिंग हमने पूरे लॉन का पूरा प्लानिंग किया है, पूरा इंटीरियर से लेके साथ में जो खाने का हमने पूरा बुफे रखा है, वो बहुत बड़ा स्प्रेड है, जो गला बुफे बोलते हैं, एक्चुअली गला बुफे हमने रखा है। तो गला बुफे में अपना सूप मॉकटेल से लेके और डेजर्ट तक मैक्सिमम आइटम, कुछ ही आइटम ऐसा है जो लाइव नहीं है, बाकी टोटल प्लानिंग लाइव का किया हुआ है। और हमने जो पूरा प्लानिंग किया है बुफे का, वो भी आप देख रहे हैं, जो चारों तरफ पूरा प्लानिंग चल रहा है बुफे का। और हमने ऐसा प्लानिंग किया जो लोगों को अच्छा भी लगे, और जो ट्रेडिशनल फूड है और जो अपना मतलब लोगों को अभी के समय में बच्चों को भी जो अच्छा लगे, ऐसा खाना हमने पूरा प्लानिंग करके रखा है। तो बहुत ही मज़ा आएगा। और जो डीजे है वो डीजे लहर जो हमने स्पेशली बॉम्बे से हायर किया है, वो है वो जो थीम है, थीम के अकॉर्डिंग वो पूरा अपना डीजे का पूरा प्लानिंग किया हुआ है। तो ऐसा है, जो हम लोगों ने जितना का प्लानिंग किया उतने गेस्ट आए हमारे पास, तो उन लोगों को बहुत ही इंजॉयमेंट करेंगे ऐसा प्लानिंग।